हेलो, नमस्ते बधाने मारा जय श्री कृष्ण। आज अमूलना पेज पर फरी एक बार लाइव आई छूँ। अमूलना फेसबुक पेज पर आवडું આટલું સરસ પ્લેટફોર્મ આપવા બદલ અમૂલનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર। પિયુષ સર, હેમાંગી મેમ, દીપા મેમ બધાનો પણ ખૂબ ખૂબ આભાર આટલું સરસ પ્લેટફોર્મ આપવા માટે અને અમને સતત સપોર્ટ કરવા માટે। અને મારી સાથે જોડાયેલા બધા જ ફ્રેન્ડ્સ અને બધા ફ્રેન્ડ્સનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ અને મારા રસોડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે હું લઈને આવી છું એઝ વેલ એક સરસ ફટાફટથી બની જાય એવી હેલ્ધી રેસીપી છે અને જે કિડ્સ પણ સારી રીતે બનાવી શકે એમ છે। તો એમાં કોઈ જાતનું બેકિંગ કે કુકિંગ કે કંઈ જ નથી કરવાનું। ગેસ ચલાવ્યા વગરની જે હું રેસીપી લઈને આવી છું જે એકદમ હેલ્ધી પણ છે, હેલ્થ કોન્શિયસ પીપલ બી એને કન્ઝ્યુમ કરી શકે છે। અને હવે વેકેશન પડવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કિડ્સને સાંજે બિન ટાઈમ જે ભૂખ લાગતી હોય છે ત્યારે આ એક સરસ ડિઝર્ટ તમે આપી શકો છો એને એઝ અ ડિઝર્ટ। તમે આફ્ટર ડિનર પણ કિડ્સને આપી શકો છો। તો આજની મારી રેસીપી છે નો બેક એપલ ડોનટ। તો એઝ અ મેં જે રીતે કહ્યું એ રીતે મારી રેસીપીમાં ઓબ્વિયસ છે કે એપલ છે। તો ફર્સ્ટ ઓફ હું તમને બધાને મારા ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં। આજનો મારો હીરો ઇન્ગ્રેડિયન્ટ છે અમૂલનું પીનટ બટર, જેનો આપણે જે એપલ ડોનટ બનાવવામાં ઉપયોગ કરવાના છે। એની માટે મેં અહીંયા લીધું છે એક મોટું સરસ સફરજન લીધું છે જેને મેં પીલ નથી કર્યું, છાલ નથી કાઢી। એને મેં એકદમ સારી રીતે સરસ સહેજ હૂંફાળા પાણીમાં સારી રીતે ધોઈ લીધું છે। પછી મેં કહ્યું એમ અહીં મેં લીધું છે અમૂલનું પીનટ બટર। ખૂબ જ સરસ એની અરોમા આવી રહી છે, એકદમ સરસ ક્રીમી પીનટ બટર છે આ। એટલે સહેજ ચમકી હોય છે પણ મેં એને સહેજ ક્રશ કરીને એકદમ ક્રીમી કરી લીધું છે। એકદમ પ્રોટીન રીચ બનશે આ રેસીપી। અને સાથે સાથે એની પર ટોપિંગ્સ કરવા માટે અલગ અલગ મેં લીધું છે। અહીં મેં દાડમના દાણા કાઢી લીધા છે થોડા, એક સ્ટ્રોબેરીના રીતે રાઉન્ડલ્સ કરી લીધા છે જેનાથી હું ફ્રૂટનું ટોપિંગ કરીશ। અહીં મેં બેરીઝ લીધી છે જેમાં મેં બ્લૂબેરી અને ક્રેનબેરી, ડ્રાઈડ બ્લૂબેરી અને ક્રેનબેરીઝ લીધા છે। અને આ મેં રોસ્ટેડ પમ્પકિન સીડ્સ લીધા છે। અહીં મેં ગ્રેનોલા લીધું છે, આ પણ હોમમેડ જ છે, મારે ઓર્ડર હતો। આપને બધાને ખબર છે હું ઓર્ડર પર ઘરેથી જ બેકરી બિઝનેસ ચલાવું છું। તો આવી રીતે મારે કાલે ઓર્ડર હતો તો મેં આ સીડ્સ, નટ્સ અને બેરીઝનું ગ્રેનોલા બનાવ્યું હતું। એનાથી પણ તમે ટોપિંગ કરી શકો છો, એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી બને છે। સાથે મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ પણ લીધા છે જેમાં મેં આલમંડ્સ લીધી છે અને આ પિસ્તાની કતરણ લીધી છે। તો આમાં તમે ટોપિંગ્સમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા ટેસ્ટ મુજબ વેરિએશન કરી શકો છો, તમને જે ભાવે એનું તમે અહીં ટોપિંગ કરી શકો છો। તો અહીં આપણો હીરો ઇન્ગ્રેડિયન્ટ છે અમૂલનું પીનટ બટર। અને એઝ વેલ અહીં જોઈ શકો છો અમૂલની કેટલી બધી પ્રોડક્ટ છે આપણી પાસે જે આપણા રોજિંદા જીવનને ખૂબ જ સરસ, ટેસ્ટી એન્ડ ડિલિશિયસ બનાવે છે।
તો અહીં હું કેમેરો સેટ કરી લો. હા, બધાને પ્રોપર દેખાય છે ને? હા, તો અહીં આપણે આ એપલને હું એકદમ સરસ રીતે આવી રીતે રાઉન્ડલ્સમાં કટ કરી લઈશ. સહેજ એવી જાડી સ્લાઇસ કરવાની છે. તમે રેન્ડમલી સ્લાઇસ કરી શકો છો, પણ થોડી જાડી સ્લાઇસ હશે તો એકદમ સરસ એપલનો બાઇટ્સ આવશે. અહીં મેં અત્યારે જ કરવાનું એટલે પ્રિફર કર્યું છે કે જો કરીને રાખીએ તો એકદમ કાળી થઈ જાય છે ને ટેસ્ટ પણ ફરી જાય છે. હવે આ રીતે નોઝલની મદદથી આપણે એનો જે વચ્ચેનો પાર્ટ છે એને આવી રીતે ડિસ્કાર્ડ કરી લઈશું, કાઢી લઈશું. આ રીતે આ નોઝલના પાછળના ભાગનો ઉપયોગ કરી અને આપણે આ જે વચ્ચેનો પાર્ટ છે એને આવી રીતે પુશ કરીને ડિસ્કાર્ડ કરી લઈશું, રિમૂવ કરી દઈશું. આવી રીતે એકદમ ઇઝીલી આમાં ડિસ્કાર્ડ થઈ જશે આ વચ્ચેનો પાર્ટ, અને આવી રીતે સરસ મજાના રાઉન્ડલ્સ બની જશે જે એકદમ ડોનટ ટાઈપ દેખાશે. અહીં એપલને તમે કોર્નફ્લાવર, મેંદો કે વ્હીટ ફ્લાવરની સ્લરીમાં ડીપ કરી અને ફ્રાય કરી અને સુગર સિનેમનથી ડસ્ટ કરીને પણ ડોનટ બનાવી શકો છો. બટ મેં અહીં એક હેલ્ધી વર્ઝન લીધું છે કે નથી એમાં કંઈ જ બેક કરવાનું કે નથી એમાં કોઈ વસ્તુ તમારે ફ્રાય કરવાની. એકદમ હેલ્ધી બનશે આ ડોનટ. તો આવી રીતે મેં એપલની સ્લાઇસને ડોનટ શેપ આપી દીધો છે. હવે આપણે એની પર આજે આપણું પીનટ બટર મેં લીધું છે અહીંયા, એને આની ઉપર સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું. અગેન પીનટ બટર પણ તમે તમારી ઈચ્છા અનુસાર અહીં વધારે કે ઓછું લઈ શકો છો, પણ એકદમ સરસ થીક લેયર કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને મેં કહ્યું એમ એકદમ પ્રોટીન રીચ ડોનટ બનીને તૈયાર થશે. એકદમ સરસ લાગી રહ્યું છે. અહીં તમે ચોકલેટ ચિપ્સ પણ તમારી ઈચ્છા અનુસાર કે કિડ્સ માટે કરતા હો તો ટોપિંગ્સમાં ચોકલેટ ચિપ્સ એડ કરી શકો છો. ઉપરથી ચોકલેટ ડ્રીઝલ પણ કરી શકો છો. ઉપરથી તમે ચોકલેટ સ્પ્રિંકલ્સ પણ એડ કરી શકો છો. જો તમારે કિડ્સ માટે જ બનાવવું હોય તો તમે કિડ્સ ફ્રેન્ડલી ટોપિંગ્સ અહીં યુઝ કરી શકો છો. એકદમ ફટાફટ ઝડપથી બની જાય એવી આ ખૂબ જ સરસ ડિલિશિયસ ડોનટ રેસીપી છે. આ વેકેશનમાં તમે
કિડ્સ પાર્ટી કરો તો જરૂરથી ટ્રાય કરજો, અને કિટી પાર્ટી કરો તો પણ ટ્રાય કરજો. ફટાફટથી બની જાય છે. અને ટેસ્ટ અને હેલ્થ પણ એકદમ જળવાઈ રહેશે આનાથી. જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ આને બ્રેકફાસ્ટમાં પણ લઈ શકે છે. અને પીનટ બટર કે પ્રોટીનથી ભરપૂર છે, તો તમે આફ્ટર જીમ એટલે વર્કઆઉટ કર્યા પછી પણ એને તમારા ડાયટમાં એડ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, મારી સાથે જોડાવા માટે. તમારા બધાનું મારા કિચનમાં સ્વાગત છે. આપને બધાને મારી રેસીપી કેવી લાગી એ પછી કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે બધા એપલ પર મેં પીનટ બટર સ્પ્રેડ કરીને રેડી કરી લીધું છે. હવે આપણે છે આમાં ટોપિંગ્સની વારી. તો એક સ્લાઇસ પર હું લગાવીશ દાડમના દાણા કે પોમેગ્રેનેટ લગાવી દઈશું. એકદમ સરસ લાગે છે દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ. એનો જે ક્રંચ છે બહુ જ સરસ લાગે છે. કલર કોમ્બિનેશનથી પણ જોઈને જ કિડ્સને ખાવાનું મન થઈ જાય એવું છે. આની ઉપર હું આવી રીતે બેરીઝ મૂકીશ. મેં બ્લૂબેરીઝ લીધી છે ડ્રાઈડ, જોઈ શકો છો. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. કહેવાય છે કે પહેલાં આપણે આંખોથી ખાઈએ છીએ પછી એ મોઢામાં જાય છે. તો જો એનો લુક સારો હશે, તમને સરસ દેખાતું હશે, તો તમે એને ફટકારીને લઈને મોંમાં મૂકી દેશો. તો આ બ્લૂબેરી અને ડ્રાઈડ બ્લૂબેરી અને ક્રેનબેરીઝ મેં આમાં ટોપ કર્યું છે. હું આ જે મેં ગ્રેનોલા બનાવેલું છે એ આવી રીતે હું આની ઉપર સ્પ્રિંકલ કરીશ. આ મેં નટ્સ, સીડ્સ અને બેરીઝથી ભરપૂર ગ્રેનોલા બનાવેલું છે. એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. ગ્રેનોલા એપલ ડોનટ હવે આપણે આલમંડ સ્લાઇસ, ડ્રાય ફ્રૂટ્સથી આપણે આને ટોપ કરીશું. અહીં મેં આલમંડ સ્લાઇસ લીધી છે અને પિસ્તાની
કતરણ લીધી છે. દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે, એવી જ રીતે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ તો જોઈ શકો છો આલમંડ અને પિસ્તા ડોનટ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એન્ડ નટી. અહીં મેં રોસ્ટેડ પમ્પકિન સીડ્સ લીધા છે. એકદમ સરસ ક્રન્ચી લાગે છે. ટેસ્ટ ખાવામાં પણ તમને એનો એકદમ સરસ ક્રંચ આવશે અને કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. તો આ પમ્પકિન સીડ સાથે એક ડોનટ મેં રેડી કર્યું છે અને એઝ વેલ એક આપણે કિડ્સ માટે પણ બનાવીશું. જેની માટે હું અહીં ચોકલેટ ચિપ્સ લઈશ. અહીં વેધર ખૂબ જ ગરમ છે એટલે મેં ફ્રીઝમાં રાખ્યું હતું. તો બ્લેક એન્ડ વ્હાઈટ ડાર્ક એન્ડ વ્હાઈટ ચોકલેટ ચિપ્સથી આપણે આ એક ડોનટને કરીશું. અહીં તમે ચાહો તો એઝ વેલ ચોકલેટ ડ્રીઝલ પણ કરી શકો છો. બધા જ ડોનટ પર જે ચોકલેટ લવર હોય એ લોકો ચોકલેટ મેલ્ટ કરી અને બધા જ ડોનટ પર ચોકલેટ સ્પ્રિંકલ ડ્રીઝલ કરી શકે છે. તો જોઈ શકો છો એકદમ સરસ ડાર્ક એન્ડ વ્હાઈટ ચોકલેટ ચિપ એપલ ડોનટ બનીને રેડી થયું છે. તો રેડી છે આપણા સરસ મજાના હેલ્ધી એવા એપલ ડોનટ, જેમાં મેં એકદમ સરસ અલગ અલગ ટોપિંગ આપણે કરીને બતાવ્યું છે. એકવાર તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો, આઈ મીન કે ટેસ્ટ કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. તો આપ જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો. ફટાફટથી બની જાય એવું આ સરસ મજાનું ફ્રૂટી ડિઝર્ટ છે. એકદમ હેલ્ધી યet ટેસ્ટી એન્ડ ડિલિશિયસ. હોપ કે આપને બધાને મારી રેસીપી ગમી હશે. આશા કરું કે આપને બધાને મારી આ રેસીપી પસંદ આવી હશે. ફટાફટથી બની જાય એવું ફ્રૂટી નો બેક એપલ ડોનટ with a variety of toppings and also it's a very rich in a taste and a protein rich dessert બનીને રેડી થાય છે, જે આપણા કિડ્સને અને એઝ વેલ આપણે મોટા પણ અને આપણા ડાયટમાં સારી રીતે સામેલ કરી શકીએ છીએ. ઓકે, હા, થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ રઝિયાજી, થેન્ક યુ મીતાજી, થેન્ક યુ કમલજી, વિભૂતિજી. વાવ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ રઝિયાજી, મીતાજી, મારી સાથે જોડાવા માટે અને મારી સાથે જોડાઈ રહેવા માટે અને આટલા સરસ કોમ્પ્લિમેન્ટ આપવા માટે આપનો બધાનો ખૂબ આભાર. આપના કમેન્ટ્સ પરથી જ લાગી રહ્યું છે કે આપને મારી રેસીપી પસંદ આવી છે. તો
જરૂરથી ટ્રાય કરી અને ફીડબેક આપજો અને આ સમર વેકેશનમાં અને જરૂરથી ટ્રાય કરજો. સો ફરી મળીશું આવી જ એક સારી સરસ હેલ્ધી ફટાફટથી બની જાય એવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. જય શ્રી કૃષ્ણ. બાય.